બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આશરે 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક કલેક્ટર કચેરી ભવનનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે આ નવીન કચેરીનું ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નૂતન ભવનને આધુનિક સુવિધાઓ અને ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરાયું છે. તેમાં સોલાર રૂફટોપ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રિસાયકલિંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભવનનું નિર્માણ હાથ ધરવામાં આવશે અને તેની કામગીરી અંદાજિત 18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. નવા કલેક્ટર કચેરી ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ સુવિધાઓ તેમજ સેવા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેનાથી જિલ્લાવાસીઓને વધુ સગવડતાપૂર્ણ અને ઝડપી વહીવટી સેવાઓ મળશે. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને તેમના વહીવટી કામોમાં સરળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. આ ભવનનું આયોજન આધુનિકતા અને ટેકનોલોજી સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્ત્વ આપીને કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ સંપૂર્ણ ભવનને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં પર્યાવરણને અનુકૂળ તમામ માપદંડોનું પાલન થશે. નવી કચેરીમાં દિવ્યાંગ અને દ્રષ્ટિબાધિત નાગરિકોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સેવાઓનો લાભ લઈ શકે. આ કલેક્ટર કચેરી ભવન બન્યા બાદ જિલ્લાના નાગરિકોને એક સુવ્યવસ્થિત ટેકનોલોજી આધારિત અને સુલભ વહીવટી કેન્દ્ર મળશે, જેનાથી સરકારી સેવાઓ વધુ પારદર્શક અને ઝડપી અને અસરકારક બની શકશે. સામાન્ય માણસોના પોતાના વહીવટી કામો માટે સરળતા રહે તે માટે સમય પ્રમાણે આધુનિકતા, ટેકનોલોજીનો સંગમ અને પર્યાવરણને ધ્યાને રાખીને રાજ્ય સરકારે 60 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગને મંજૂરી આપી છે. આનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગની વિશેષતા રાજ્યની અંદર એક અનોખી છે કે આખું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનવાનું છે. દરેક બાબતની વસ્તુ ધ્યાન રાખી છે કે ઈચ એન્ડ એવરી વસ્તુ રિસાયકલ થાય તેનું ધ્યાન રાખ્યું છે. મટીરિયલ રિસાયકલ થાય એનું પણ ધ્યાન રાખ્યું છે. એટલે કુલ મનાઈને જે એના નોર્મ્સ હોય છે ગ્રીન બિલ્ડિંગના, તેવી પ્રથમ બિલ્ડિંગ આ બનાસકાંઠાની કલેક્ટર કચેરી બની રહી છે. તેનો આનંદ પણ છે. આવનારા સમયની અંદર જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે ત્યારે દરેકને દરેક બાબતે એક સામાન્ય દિવ્યાંગ લોકો માટે પણ ધ્યાને રાખીને પણ નાની નાની બાબતો, જે અંધ છે એના માટે પણ, સુરદાસ છે એના માટે પણ, આવી નાની નાની બાબતોને ધ્યાને રાખીને આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં સામાન્ય પ્રજાને પોતાના કામો માટે મુશ્કેલી ન પડે અને એના માટેની જે વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય તે પ્રકારનું બિલ્ડિંગ નવું કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે.